નવસારી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડે દોડી જઈ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. નવસારી હેડ પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને પાસપોર્ટ ઓફિસ વિસ્તાર ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી આ તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી ન આવતા આખરે વહીવટી તંત્રને પોલીસ રાહતનો શ્વાસ લીધો હતો. આ ધમકી ભર્યા ઈમેલ પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંતે ઉલ્લેખનીય એ છે કે છેલ્લા 3 મહિનાના ટૂંકા ગાળામાં નવસારી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની આ બીજી વખત ધમકી મળતા સુરક્ષા સામે અનેક સવાલો વધાયા છે. તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ નકલી ધમકીના કારણે કલાકો સુધી પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ થઈ જતા અરજદારોને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જી, મારું નામ ઇમરાન ખાન પઠાણ છે અને હું અહીંયા નવસારી હેડ પોસ્ટ ઓફિસમાં ડેપ્યુટી પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું. હાલ જે ઈમેલ આવ્યો હતો 3 મહિનામાં બીજી વાર ઈમેલ આવ્યો હતો બોમ્બનો, એને લઈને કઈ રીતની પોસ્ટ ઓફિસ દ્વારા તમારા દ્વારા પ્રિકોશન લેવામાં આવ્યું? આજ રોજ તારીખ 15મી જુલાઈ બુધવારના રોજ અમને અમારી વડી ઓફિસથી સવારે મેલ આવ્યો હતો લગભગ 11 વાગ્યાની આસપાસ અને એમાં બોમ્બ થ્રેટ પાસપોર્ટ ઓફિસ, ખાસ તો પાસપોર્ટ ઓફિસ માટે હતો. પણ તે છતાંય અમે અમારા રીતે એમાં કાર્યવાહી ત્વરિત કરીને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને જાણ કરી છે મેલ થ્રી, અને એ લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને એમની બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે એ અને ફાયર ડિપાર્ટમેન્ટને બી અહીંયા અમારી હેડ પોસ્ટ ઓફિસ ખાતે હાજર રાખ્યા હતા. અને એ બધાની હાજરીમાં અને અમારા સ્ટાફની હાજરીમાં મેં પોતે પણ બધી અમારી ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, પાસપોર્ટ ઓફિસને સર્ચ આઉટ કરાવી છે અને તેમાં એવી કોઈ શંકાશીલ વસ્તુ અમને મળી નથી. કઈ રીતના જે પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ ચાલુ થઈ ગયો ક્યારે કરવામાં આવશે? જી, એટલે અમને આજે કાર્યવાહી કરવા માટે લગભગ 1:30 વાગ્યા સુધીનો ટાઈમ લાગ્યો હતો અને હવે અમને પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવું મળી ગયું છે કે હવે કોઈ વાંધા જેવું નથી. એટલે હવે અમે પોસ્ટ ઓફિસને અત્યારથી ચાલુ કરી રહ્યા છીએ.